અમદાવાદની વાત કરવી છે કેમ કે અમદાવાદમાં પણ સવારથી જ ઘનઘોર વાદળો જોવા મળ્યા। અમદાવાદમાં રખિયાલ વિસ્તારમાં ભારે વરસાદ વરસ્યો છે અને આ ભારે વરસાદના કારણે પાણી ભરાવાની સમસ્યા સામે આવી। ચામુંડા બ્રિજ નજીકના દ્રશ્યો આપ જોઈ રહ્યા છો। ત્યાં પાણી ભરાતા કઈ રીતે વાહન ચાલકોને ટ્રાફિકનો સામનો પણ કરવો પડ્યો। ભારે વરસાદના કારણે ઠેર ઠેર આ જ પ્રકારની ટ્રાફિક જામની સ્થિતિ સર્જાઈ છે। તો આપ જોઈ રહ્યા છો અમદાવાદના રોડ રસ્તા પર કઈ રીતે અત્યારે ટ્રાફિક જામની સમસ્યા સર્જાય છે। માત્ર ને માત્ર પાણી ભરાવવાના કારણે અને સાથે સાથે વરસાદ પણ વધુ પ્રમાણમાં હોવાના કારણે ભારે ટ્રાફિક જામની સમસ્યા વાહન ચાલકોને ઘણી પરેશાની સામનો કરવો પડી રહ્યો છે। અમદાવાદમાં વેજલપુરથી મકરબા જતો રોડ બંધ છે। વરસાદી પાણી ભરાઈ જતા આ રસ્તોને બંધ કરવા માટે ફરજ પડી છે। રસ્તા પર પાણી ભરાઈ જતા વાહન ચાલકોને હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે। થોડા સમય પહેલા જ પડેલા વરસાદમાં પાણી ભરાઈ જતા આ રોડને બંધ કરવાની ફરજ પડી। સ્થાનિક કાઉન્સિલર અને રિક્રિએશન કમિટીના ચેરમેન સ્થળ પર પહોંચ્યા છે, પરિસ્થિતિની સમીક્ષા કરી રહ્યા છે। પાણી નિકાલની કામગીરી પણ શરૂ કરી દેવામાં આવી છે। વેજલપુરથી મકરબા જતો રોડ અને એના કંઈક આ પ્રકારના દ્રશ્યો છે। આપ દ્રશ્યો જુઓ। અત્યારે આ જે રોડ છે વાહન ચાલકો માટે બંધ પણ કરવાની ફરજ પડી છે, કારણ કે પાણી એટલી મોટી સંખ્યામાં અહીં ભરાઈ ચૂક્યું છે કે જો કદાચ કોઈ વાહન ચાલક અંદર પ્રવેશ પણ લે તો તેમને મુશ્કેલી થાય। સાથે જ સ્થાનિક જે વોર્ડના કાઉન્સિલર છે એવો પણ અહીં ઉપસ્થિત છે, એમની સાથે પણ વાતચીત કરીશું। પરંતુ એ પહેલાં અમદાવાદ મહાનગરપાલિકાની જે ટીમ છે તેમણે અત્યારે આ જે રોડ છે એને બંધ પણ કર્યું છે। સ્થાનિક કાઉન્સિલર અહીં છે, અમદાવાદ મહાનગરપાલિકાની જે ટીમ છે એવો પણ ઉપસ્થિત છે, એમની સાથે વાતચીત કરીશું। આપ જણાવો કયા પ્રકારની કામગીરી અત્યારે અમદાવાદ મહાનગરપાલિકા કરી રહી છે? અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા અત્યારે અહીંયા વેજલપુર સ્મશાનની અંદર પમ્પિંગ છે। એ પમ્પિંગનું પણ અમે 3 પંપ અત્યારે ચાલુ છે અને જે તમે જોઈ રહ્યા છો ચુનારાવાસની સામેનો જે મકરબાનો રોડ છે એની અંદર જે પાણી ભરાય છે, એકચ્યુઅલી 2200ની લાઇન જે એની બાજુમાંથી પસાર થાય છે એ 2200ની લાઇન ઓવરફ્લો થાય છે, એટલા માટે એ પાણી આવે છે। વરસાદી પાણી તો બધું નીકળી જાય છે, પણ જે 2200ની લાઇનનું હેડિંગ જે છે એના કારણે આ પાણી થોડો સમય ભરાય છે। જેવું ટાંકાનું લેવલ 3.5થી ડાઉન થશે એટલે 15 મિનિટમાં જ આ પાણી ઉતરી જશે। બિલકુલ, તો હાલ મનપાની જે ટીમ છે તે અત્યારે અહીં ઉપસ્થિત છે અને સાથે જ કામગીરી પણ કરવામાં આવી રહી છે। પરંતુ શહેરમાં ઘણી બધી એવી જગ્યાઓ છે કે જ્યાં પાણી ભરાયા છે। વેજલપુર હોય, અમદાવાદનો પશ્ચિમ વિસ્તાર હોય કે અમદાવાદનો પૂર્વ વિસ્તાર હોય, સ્થિતિ કંઈક આ જ પ્રકારની છે કે હજી શહેરમાં એટલો વરસાદ નથી પડ્યો, પરંતુ તેમ છતાં પાણી ભરાવાની જે સમસ્યા છે એ જોવા મળી રહી છે। જો કે આની સામે એક વિસ્તારમાં કાઉન્સિલર કામ કરતા પણ જોવા મળ્યા છે અને સાથે જ વેજલપુરની જ સ્થિતિમાં પણ ક્યાંક આવી પ્રકારની સ્થિતિ જોવા મળી રહી છે કે જ્યાં ઠેર ઠેર અત્યારે હજી પાણી ભરાયા હોય। કેમેરામેન ઉમેશ પરમાર સાથે સપના શર્મા, ઝી 24 કલાક, અમદાવાદ। અમદાવાદમાં વરસાદના આગમન સાથે કઈ રીતે લોકોની મુશ્કેલીઓ પણ વધી છે। ટીવી સ્ક્રીન પર તમે અલગ અલગ એ તમામ દ્રશ્યો જોઈ શકો છો, કેમ કે વરસાદ પડવાના કારણે પાણી ભરાવવાની સમસ્યા અને એમાં પણ રોડ રસ્તા પર ઢીચણ સમા પાણી ભરાઈ ગયા છે, જેના કારણે શહેરના આનંદનગર વિસ્તારમાં કઈ રીતે પરિસ્થિતિ સર્જાઈ આ દ્રશ્યોમાં આપ જોઈ શકો છો। ગટરના પાણી ઉભરાતા આનંદનગર રોડ પાણી થયો। જળ ભરાવ થતા સ્થાનિકોને પડી રહી છે હાલાકી। અમદાવાદમાં આજે વહેલી સવારે વરસેલા વરસાદે અમદાવાદ મહાનગરપાલિકાના વિકાસના પોકરદાવાની પોલ ખોલી નાખી। જી હા, આ દ્રશ્યો તમે જોઈ શકો છો અમદાવાદના સૌથી પોશ ગણાતા વિસ્તાર એવા પ્રહલાદનગરની કે જ્યાં વરસાદના પાણીની સાથે સાથે ગટરના પાણી પર ભરાયેલા જોવા મળે છે। વરસાદનું પાણી સ્વચ્છ અને ચોખ્ખું હોય છે અને ગટરનું પાણી કેવું હોય છે તેની વ્યાખ્યા અમારે કરવાની જરૂર નથી, કારણ કે ગટરનું પાણી વાસ મારતું અને દૂષિત હોય છે। જે તમે જોઈ શકો છો કે સમગ્ર પ્રહલાદનગર વિસ્તારનો આનંદનગર રોડ છે તે દૂષિત કાળા કલરના પાણીથી ભરાઈ ચૂક્યો છે। વાહન ચાલકોએ નાગરિકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। મહાનગરપાલિકાના તંત્રની ઉદાસીનતાને કારણે એક જ વરસાદમાં પાણી ભરાય, જેના કારણે ટ્રાફિકની પણ ભારે સમસ્યા અહીંયા જોવા મળી રહી છે। મહાનગરપાલિકાના તંત્ર દ્વારા દાવો કરવામાં આવતો હતો કે વ્હાઇટ ટોપિંગ રોડ બનાવ્યા બાદ તમામ પ્રકારની સમસ્યાઓનું નિરાકરણ આવશે, પરંતુ વ્હાઇટ ટોપિંગ રોડ બની ગયો, હજુ સુધી પાણી ઓસરવાના નામ લેતા નથી, પાણી નિકાલ થવાના નામ લેતા નથી, ઉપરાંત વધારે પાણી ભરાયું તેવું સ્પષ્ટ દેખાઈ રહ્યું છે। એટલે કહી શકાય કે મહાનગરપાલિકા દ્વારા સતત મોટા બજેટ રજૂ કરવામાં આવે છે, નાગરિકો દ્વારા કરોડોનો ટેક્સ ભરવામાં આવે છે, પરંતુ ટેક્સનું વળતર મળતું હોય તેવું દેખાતું નથી અને મહાનગરપાલિકાના વિકાસના પોકરદાવાની પોલ વરસાદે ખોલી હોય તેવું સ્પષ્ટ દેખાઈ રહ્યું છે।
કેમેરા પર્સન એસપી શર્મા સાથે ગૌરવ પટેલ, ઝી મીડિયા, અમદાવાદ.